નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆહિર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોપમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા સમયસાર નાટક એ 16મા શ્લોકથી અનુભવનો અધિકાર શરૂ થાય. 16મો છે ને, 18 સુધી એમ થઈ ગયું છે. આ શાસ્ત્રમાં અનુભવનો અધિકાર કે શું એમ કે છે. બધી વાત અનેક પ્રકારની ભલે કહેવાય, પણ આ આત્માનો આનંદનો અનુભવ કેમ થાય અને એ અનુભવ ધર્મ છે એનો અધિકાર આમાં કે છે. કહો અનુભવ કો અધિકાર. અનુભવની વ્યાખ્યા કરી 17 શ્લોક કે વસ્તુ જે આત્મા એનો વિચાર કરતા આત્મા અનંત આનંદાદિ ગુણનો પિંડ છે એવા નિજ આત્માનો વિચાર અને ધ્યાન કરતા મન પામે વિશ્રામ. મનને વિશ્રામ મળે અથવા મનને શાંતિ મળે. રસ સ્વાદ તો સુખ ઉપજે. ઘણો સાર આખો છે. આત્મા અનંત ગુણનો પિંડ એનો અનુભવ થતા આત્માના આનંદના રસનો સ્વાદ આવે. અનુભવ સાચો ના એને અનુભવ કહીએ. બરાબર. બહુ સારમાં સારામાં અનુભવનો અધિકાર છે એમ કહ્યું ને. કહું અનુભવ અધિકાર. આત્મા અનંત શુદ્ધ ચૈતન સ્વરૂપ એને અનુસરીને આનંદનો સ્વાદ લેવો એનું નામ અનુભવ કહેવામાં આવે. નાની ઉંમરમાં કહેતા હતા, એક ફેર કહ્યું પણ મારે ત્યાં જન્મ સંજાની જોડે મકાન મૂળજી ભાઈ કરીને પટ હતા ગંભીર. શું કહેવાય? ભૂંગળીના હતા. મારી બા ભૂંગળીના હતા. એટલે બ્રાહ્મણ જમીને મામા કહેતા. પણ એ નાતા ત્યારે એમ કહેતા નાઈ પહેરે ને ઘડી એ ઊનનું કટકો એમ બોલતા. ખબર છે 10 વર્ષની ઉંમરની વાત છે. 70-71 વર્ષ પહેલાની વાત છે. અનુભવીને એકલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિભ્રમ ને બીજું કાંઈ ન કહેવું રે. અનુભવીને એટલું રે આનંદ એ ન સમતા હોય શબ્દ ના, પણ એક બોલવાની રીત હોય. નાય ને ક્યાંક બોલે શોખ બોલે. અહીં કે છે કે અનુભવ એટલે આત્મા પરમાત્મા સ્વરૂપ જ અંદર શક્તિનું સત્વનું તત્વ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે આત્મા. સત નામ શાશ્વત, ચીજ એટલે જ્ઞાન ને આનંદ નો ધામ, અનંત અનંત શક્તિ વાળું તત્વ. એને અનુસરીને આનંદના વેદનમાં આવવું એનું નામ અનુભવ કહેવામાં આવે છે. અનુભવ સાચો નામ એમ કેવું ને. પછી 18 અનુભવ ચિંતામણી રતન અનુભવ હે રસકું અનુભવ માર્ગ મોક્ષ નો અનુભવ મોક્ષ કરું. અનુભવ આત્મા પુણ્ય પાપના વિકલ્પથી રહી
એવું સચિદાનંદ નિર્વિકલ્પ ચૈતન સ્વભાવ એનું અંતર્મુખ થઈને વેદન આનંદનું કરવું એ ચિંતાનું એ રતન અનુભવ છે. બાકી બધા ધૂળના રતન છે. સમજાણું? કાંઈ કરવાનું હોય તો આ છે ધર્મીને અનુભવ ચિંતામણી રતન. ચિંતામણી રતન એક પથરો થાય છે દેવ અધિષ્ઠિત. જે ચિંતા ઈચ્છા થાય તે આપે. એ પુણ્યને લઈને એ વસ્તુ હોય છે. આ અનુભવ રત્ન ચિંતામણી એ તો સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ પોતાનો સહિતા હૈયાતી આનંદ ને જ્ઞાનાદિ સમાજ ગુણથી પડેલો તત્વ એનો જે અનુભવ કરવો, પુણ્ય પાપના શુભ શુભ રાગ વિનાની ચીજ એનો અનુભવ કરવો એ ચિંતામણી રતન છે. સમજાણું? કાંઈ આ બધા કરોડપતિ અબજપતિ કહેવાય નહીં, બધા પથરાના બધા ભિખારી છે. પથરાના ભિખારી અહીંયા પછી ન્યાય કે બીજું છે. જ્યાં તો બીજું કે લોકો તમને બધા ચડાવે, પૈસા વાળા છે, શીકડા વાળા છે. એ તો પાગલ છે બધા. અનુભવ ચિંતામણી રતન. સ્વરૂપ ચૈતનનું આનંદ ને જ્ઞાનાદિ સ્વભાવ એનો સ્વાદના અનુભવમાં આવવું એ તો ચિંતામણી રતન છે. જેટલે અંશે સ્વરૂપમાં એકાગ્ર થાય એટલે અંશે આનંદની વૃદ્ધિ શુદ્ધિ થાય. સમજાવે? કાંઈ આ દયા ને વ્રત ને ભક્તિ પૂજા દાન એ બધા વિકલ્પ છે. તો કે એ શુભ રાગ છે, એ કઈ ધર્મ નથી. બરાબર છે. ધર્મ તો અનુભવ રત્ન ચિંતામણી. અનુભવ હે રસકું. આત્મા શાંતિનો સાગર છે, ત્યારે અનુભવ રસનો કૂપ છે, કૂવો. સમજાય છે? કાંઈ એ અંદર આત્મા શાંતિનું શામ શામ અવિકારી નિર્દોષ સ્વભાવનો રસખંડ આત્મા છે. એ સાગર છે, શાંતિ રસનો સાગર છે. સ્વભાવ છે, અપરિમિત છે, બે હદ છે, જેના સ્વભાવનો પાર નથી. એવો જે આત્મ સ્વભાવ શાંત રસનો સાગર, એનો અનુભવ તે શાંત રસનો કૂવો છે. અનુભવ માર્ગ મોક્ષનો. એ અનુભવ મોક્ષનો માર્ગ છે. આવી સીધી વાત છે. એને તકરા ઉંગળી કરે કે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી અનુભવ થાય. વ્યવહારથી સ્વભાવ છે. વ્યવહાર જેટલી ભક્તિ, દયા, દાન, વ્રત, પૂજા, તપ એ બધી વૃત્તિનું ઉત્થાન છે. તો વૃત્તિનું ઉત્થાન છે, એ સ્વરૂપ નથી જીવનું. અનુભવ માર્ગ મોક્ષનો. મોક્ષનો માર્ગ અનુભવ છે. તેનો અર્થ શું થયો? કે આત્મા અખંડ આનંદની સમ્યક દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ, નિર્વિકલ્પ વિતરાગ દ્રષ્ટિ, નિર્વિકલ્પ અંદર સ્વસંવેદન જ્ઞાન અને આત્માના સ્વરૂપમાં સ્થિરતા, રમણતા, આનંદનું ભોજન, એવો જે મોક્ષનો માર્ગ, એ અનુભવ મોક્ષનો માર્ગ એ છે. બાકી કોઈ મોક્ષનો માર્ગ બીજો મોક્ષ માર્ગ બે નથી એમ કે છે. સાધન સાધન કોઈ નથી. સાધન પોતે અંદર છે. એ ઉપચાર કહેવામાં આવ્યો. આ સાધન સ્વરૂપ નું કરે રાગની મંદતાના પરિણામને ઉપચાર વ્યવહાર સાધન નિમિત્ત તરીકે ગણવામાં વાસ્તવિક છે નહીં. નહીં ને કહેવું એ વ્યવહાર છે.
આવી વાત છે. શું થાય? જગતને સચ મળતું નથી અને એમને જીવન ચાલ્યા જાય. ધર્મને નામે પણ ઊંઘઈ દ્રષ્ટિને ઊંઘે રસ્તે રવેરે ચડી ગયો. ક્યાંય હાથ આવે એની આત્મા. અનુભવ માર્ગ મોક્ષનો એક જ વાત કરી. પરમાનંદ રૂપ પૂરણની પ્રાપ્તિ અને મુક્તિ. આત્મામાં પરમાનંદ છે, એની દશામાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ, અવસ્થામાં પ્રાપ્તિ, એનું નામ મુક્તિ. સીધું સમજાય જાતો થયેલો તત્વ જ અંદર ઈશ્વર છે. સમજાય છે કાંઈ? અનુભવ માર્ગ મોક્ષનો, મોક્ષ નામ પૂર્ણ આનંદની દશા, પૂર્ણ થઈ જવી એમનો મોક્ષ, એનો માર્ગ પણ આનંદનું વેદન કરવું અનુભવ છે એનો માર્ગ. વાત હજી હા પાડતા એને પરસ્યો ઉતરેવી છે. બહારમાં ઘૂંચાઈ ગયો છે ને, બહારથી મળશે, આનાથી મળશે, પરાશ્રયની વૃત્તિથી. એ તો બંધનનું કારણ છે. બરાબર સમજાણું કાંઈ? અનુભવ માર્ગ મોક્ષ નો એક શબ્દમાં તો બધું લઈ લીધું. બનાસના છે पंडित जी, मोक्ष मार्ग दो नहीं है, एक ही कहा है। में શું કહ્યું? બે મોક્ષ માર્ગ છે. અનુભવ આત્માના અતિન્દ્રિય સ્વભાવે ભગવાન, એનો સ્વાદ અંતરના એકાકાર થઈને આવવો, એ અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? અનુભવ મોક્ષ સ્વરૂપ, એ અનુભવ મોક્ષનું સ્વરૂપ જ છે. પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો, પૂર્ણ અતિન્દ્રિય આનંદ જેવો એનો સ્વભાવ છે. શક્તિમાં આનંદ એવી દશામાં એકાગ્ર થઈને પ્રગટ થઈ જવો, એ અનુભવ મોક્ષ સ્વરૂપ છે. આનંદનો અનુભવ પૂર્ણ થવાનું નામ મોક્ષ. સમજાણું કાંઈ? અનુભવ મોક્ષ સ્વરૂપ. અહીં તો એને લીધું છે કે હું તો મુક્તિ પંથનું કારણ અનુભવનો અધિકાર કઈ છે એમ શરૂ કર્યું છે ને. 16મા શ્લોકથી શરૂ કર્યું છે. મુક્તિ પંથનું કારણ એવો જે અનુભવ, એનો અધિકાર આમાં કહીશ છે ને. હું હે કે નહીં? ખરું. એના ઉપર 16 મુક્તિ પંથ કારણ કહો, અનુભવ કો અધિકાર. મુક્તિ પંથ નું કારણ એટલે મુક્તિનું પંથ, તે અનુભવ, એની વાત કરીશ. બાકી વચ્ચે હો પૂર્ણ ન હોય એને વિકલ્પ આવે, પણ એ વિકલ્પ એ બધા બંધના કારણ છે. ભગવાન આત્મા પોતે નિજ સ્વરૂપે અબંધ સ્વભાવી ભગવાન આત્મા છે. એના અબંધ સ્વભાવના આશરે અનુભવ થઈને જે અબંધ પરિણામ પ્રગટે, એ મોક્ષનો માર્ગ છે. અબંધ પરિણામ પર્યાય પૂર્ણ થઈ જવી, એના મોક્ષ છે. અબંધ કહો કે બંધ નહીં, મુક્તિ કહો, મુક્તિના પર્યાય પૂર્ણ થઈ જાય આનંદ, એના મોક્ષ. સમજાણું કાંઈ? અરે એના નિજ ઘરના રસ્તા હાથ આવે નહીં, અને માથા ફોડીને મરી જાય બહારથી તો કઈ હાથ આવે એવું નથી. અંદર મરી ગયો એવા કાય ક્લેશ કરીને કે છે અપ્પા કર્યા. સમજાણું? તપસાઓ કરીને બસ મહિના અપ્પા કર્યા, ધૂળમાં નથી કે સાંભળ. અનુભવ મોક્ષ નો માર્ગ, અને એ જ અનુભવ પૂરણથી મોક્ષ સ્વરૂપ. ત્યાં સુધી તો આપણે આવ્યું છે. હવે આજ આ છે 19. હવે અનુભવને શું શું ઉપમા આપે છે? અનુભવને
अनुभव के रस को रसायन कहत जग, अनुभव अभ्यास यहो तीर्थ की ठोर है। अनुभव को जो रसा कहावे सोई को रसा, अनुभव अधोर सासो उर्द की दूर है। अनुभव की केली यही काम धेनु चिंता वेली चित्रा वेली, अनुभव को स्वाद पंच अमृत को कौर है। अनुभव कर्म तोड़े लो निद्रा अनुभव थी टाइम के શુભભાવથી નિદ્રા થાય, દયાથી દાનથી થાય, ના પાડે થાય. અનુભવ પર કર્મ તોડે, પરમ શું પ્રીતિ જોડે. અનુભવ સમાન ન ધર્મ કોઈ ઓર હૈ. એનો અર્થ હોય અનુભવ કોઈ રસ કો રસાયણ કહત જગ. જગતના પ્રાણી જ્ઞાનીઓ अनुभवना रस ने लोग रसायन कहते हैं. रसायन ए लोढ़ा ने होनु बनावे एवी रसायन થાય છે. વનસ્પતિનો રસ એવો જેમ લોઢા ઉપર છાંટે હોનું થઈ જાય એમ અનુભવ એ રસાયણ છે. હા, જગતના જીવ એટલે જ્ઞાની એમ પાછા, જગતના અજ્ઞાની નહીં. જગતના જીવો જ્ઞાનીઓ અનુભવના રસને રસાયણ કહે છે. મિથ્યાત્વને તોડી નાખીને આનંદને પ્રાપ્ત કરાવે એવો અનુભવ છે. લોઢાને પલટાવી દઈને સોનું કરે રસાયણ. સમજાણું કાંઈ આવે છે નહીં, જ્ઞાનારણમાં નહીં. શુભચંદ્રાચાર્ય એના ભાઈ હતા, દીક્ષા 2 જણે લીધી. 2 જણે રસાયણ સાથી બહુ સાધુ રસાયણ વનસ્પતિનું રસાયણનો ખૂબ મોટો થઈ નાયમાં ભાઈ નો શુભચંદ્રાચાર હતા મુનિ. યા દેવા શીશો જેવો આપ્યો એવો પથ્થર આવી ફેંકી નાખ્યો, ફોડી નાખ્યો રસાયણ. તો હાય અમારી 5-10 વર્ષની મહેનતું આ રસાયણ જેનાથી હોના થાય. હું રાડ પાડે ધરે છું, પથ્થરની શિલા પડી થી ઉપર પેશાબ ગયો, લે હોનું કેટલું લેવું તારે. રસાયણ તો પેશાબ રસાયણ થઈ ગઈ થાય. આત્મા રસાયણ ની વાતો શું કરવી કે સારા આવા રસાયણ માટે સાધુ પણ લીધું સારા હાથ ભીખ માંગવા. શુભચંદ્રાચાર્ય જ્ઞાન આવરણના કર્યા આ રસાયણ આટો તે સાધુ પણ લીધું. ભિખારી તો થોડું કરવા દે. રસાયણ તો આત્મા આનંદ નો ધામ ભગવાન જેના અંતરમાં અનુભવ થતા એ અનુભવના રસના સ્વાદથી મિથ્યાત્વનો ક્ષણમાં નાશ થઈને આત્મા જાગ્રત ને સાક્ષાત્કાર થાય એ રસાયણ અનુભવ છે. સમજાણું કાંઈ? હા, અનુભવ કો રસ કો રસાયણ કહત જગ. જ્ઞાની એને કે રસાયણ એમ કે છે, અજ્ઞાની ઓલાને કે એમ કે. અજ્ઞાની ઓલા રસાયણ ને રસાયણ કે લોઢાના હોના બનાવે ધૂળના. એ ધૂળ એ ધૂળ છે, હોનું એ ધૂળ છે. જગતના ડાયા માણસો ધર્માત્મા જ્ઞાનીઓ અનુભવ ને રસાયણ કહે છે. अनुभव अभ्यास यह तीर्थ की ठोर है. अनुभव का अभ्यास જેને આત્માના પવિત્ર ધામનો અનુભવ થયો એ તો પવિત્રતાના પ્રવેશ થયો એ તીર્થભૂમિ છે. બહારના તીર્થભૂમિમાં કઈ કુંજ રાગ આદિ મંદ હોય તો શુભ થાય. પવિત્રતા ત્યાં છે. ભગવાન આત્મા પવિત્રતાનું ધામ એને જેને અનુભવ કર્યો એનો જેને અનુભવ કર્યો એ તો તીર્થમાં ઠરી ગયો કે સૌનું તીર્થ એ તીર્થ હતું. પવિત્ર ભૂમિ એમાં બેઠો પવિત્ર થઈ ગયો. તો છે આ તીર્થ
શેઠનું જે જાય ને સમિત શિખર જાય ને ગંગામાં નાય ને વીરમાય નથી ત્યાં માછલા બહુ નાખ્યા ગંગામાં. આત્મા અંતર આનંદ સ્વરૂપે એક સચિદાનંદ પ્રભુ એનો અનુભવ કરવો એ તીર્થભૂમિમાં પ્રવેશ છે. કરવાના ઉપાયનું સાધન એવું જે ભગવાન એમાં એને પ્રવેશ કર્યો, તીર્થભૂમિમાં ગયો, એ કરવાના ઉપાયમાં અંતર બેઠો. સમજાણું કાંઈ? શુદ્ધ ભાવને તીર્થભૂમિ નથી કીધી અહીં. શુદ્ધ ભાવ ભગવાનની ભક્તિ તીર્થ સમિત શિખર જાત્રા એ શુદ્ધ ભાવ એનું તીર્થ કીધું નથી. તીર્થ તો આ છે, એ તો વ્યવહાર તીર્થ જરી અશુભ થી બચવા આવે, વસ્તુ એ નથી. અનુભવનો અભ્યાસ જોઈ શું કે છે? અભ્યાસ હો અંતરમાં અનુભવનું અભ્યાસ વારંવાર થાય તો તીર્થભૂમિ થઈ ગઈ એની. આત્મા તીર્થમાં પ્રવેશ કર્યો, તરી ગયો, એની પવિત્રતા પ્રગટ કરી અનુભવમાં. એમ કે પશુ ત્રિયંત પણ અનુભવ કરતે આત્માનો. મારો અનુભવ પ્રકાશ નો ઘણો છે. દીપચંદીમાં નહીં અનુભવ તો એમ કે ત્રિયંતો કરે છે, ગસ્તાશ્રમમાં દોસ્તો કરે છે, બધું ઘણું આવે છે. આ કે ના આનંદ નો અનુભવ ગસ્તાશ્રમમાં હોય નહીં. એ ચટુંજી હે આ તો અનુભવ ઘણું આવે છે. અત્યારે ઇન્ડિયા નહીં એમાં અનુભવ આવે છે. ઘણું કઈ અનુભવ અભ્યાસી હોવું તીર્થનું ઠામ છે. એ તીર્થની ભૂમિ છે. એ અનુભવ એ તીર્થની ભૂમિ છે. આનંદનો અનુભવ નિર્વિકલ્પ આત્મા એનો નિર્વિકલ્પ અનુભવ કરવો એ તીર્થની ભૂમિ છે. સમજાણું કાંઈ? ભગવાન મોક્ષ પધાર્યા હોય, સાધુ મોક્ષ પધાર્યા હોય, એ બધું વ્યવહાર તીર્થભૂમિ છે. એક સ્મરણમાં છે, શુભ ભાવ હોય છે ત્યારે અશુભથી બચવા માટે હોય. વસ્તુથી તો પવિત્ર તીર્થભૂમિ આત્મા છે. અનુભવ को जो रखा अनुभवनी की भूमिका पृथ्वी आत्मा निर्विकल्प शुद्ध एकल રસખંડ એની સન્મુખનો અનુભવ કરીને જે આનંદનો વેદન આવે કે છે ગેરસા કહાવે કોઈ પોરસા. એ ભૂમિમાં બધા પદાર્થો ઊંચા પાકે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ઈચ્છા, નિરોધ, અમૃત એ બધી આત્મા અનુભવના રસની ભૂમિકામાં બધું પાકે. એ ભૂમિ એવી છે. કેટલી ભૂમિ એવી હોય ને જેમાં ચોખા પાકે, કેટલી ભૂમિ એવી હોય એમાં કૌથી પાકે. જ્યાં ચોખા બોખા ન પાકે, ધીતરીની ધૂળમાં ચોખા પાકે છે. અહીં બધી ઘણી કૌથી પાકે. કૌથી આવે છે ને, કૌથી બહુ પાકે. કૌથી ચોખા ક્યાં પાકે? રાજકોટમાં પાકે છો બહાર ચોખા. ચોખા નામ ઝોંપડી લાવો બહાર, પાણી પાણી જમીન બહુ ચક્રવો છે ને ઘોડાનો, એની બિલકુલ આગળ જતા એ સીધી નવામાં ચોખા બહુ ઘટના પાણી વરસાદ એ હતો 5 નવામાં 95. આ તો કે છે કે એવું જ આત્મા છે. આનંદ એનો અનુભવથી ઓળખા ઉત્તમ પદાર્થની ઉત્પન્ન થવાની ભૂમિકા છે. જેમાં આનંદ, જ્ઞાન, દર્શન, આનંદ આદિ પાકે એવી ભૂમિકા અનુભવ છે. સમજાણું કાંઈ? હારી પણ હજી એને સમજવામાં ઠેકાણા નથી કે આ વસ્તુ છે એ વળી અંદર જાય છે રીતે.
બહાર ભટક ફેરી કરીને ભટકત દ્વાર દ્વાર લોકન કે કુકર આશા અહીં મળશે અહીં બધે ધૂળમાં નથી જાણ છે બધું. ત્રણ લોકનો નાથ અનંતા સિદ્ધોનો પર્યાયનો સાગર આત્મા કહે છે કે એનો અનુભવ ચાહે તો સ્ત્રીનું શરીર હોય ચાહે તો મંડૂકનું દીડકાનું શરીર હોય, હાથીનું હોય ને 1000 માછલાનું હોય 1000. કે છે કે એ અનુભવની ભૂમિકામાં તો રતન આત્માની શાંતિના, સ્વચ્છતાના, પ્રભુતાના, પરમેશ્વરના પુત્રો પાકે ન્યા, પ્રજા એ પાકે ન્યા. સમજાણું કાંઈ? अनुभव अधोरसा सुवृद्ध की दौड़ है. आत्मा पूर्णानंद प्रभु एनो अनुभव એ અધોરસા હેઠી ભૂમિથી નર્કમાંથી નીકળીને ઉર્ધ્વ મોક્ષમાં લઈ જાય અનુભવ છે. નર્કની અંદર પણ અનુભવ કરનારી નારકી જેવો છે. સમજાણું કાંઈ? આમ આવશે શીલમાં, નરકમાં નારકીમાં શીલ છે આવશે કથા. સમ્યક અનુભવ અને સમ્યકતા અંશે અનંતાનુમંદન અભાવની શાંતિ. નારકી જીવો અહીંયા માંસ ખાઈને દારૂ પી મહામરી નરકે ગયા એને ભાન થઈ જાય કોઈને. ઓહો આત્મા વિસ્મય 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 અદભુત અદભુત એવું ભાન થતા નરકના જીવો જ્યાંથી ઊંચે આવીને તીર્થંકર થઈ મોક્ષ જાય એવા અનુભવનું ફળ છે. સૈનિક રાજા પહેલી નર્કમાં છે ત્યારે 84,000 વર્ષની સ્થિતિ ગીર છે. 2,000 ગયા વર્ષ અને 81,000 બાકી છે. ત્યાંથી પહેલા તીર્થંકર થવાના એ અનુભવના રસમાં એ ફળ પાકવાના છે એમ કે છે. ના પરિણામ હતા એનાથી તો બહાર સમૂષણાદી મળે, પણ જે આનંદનો અનુભવ છે એનાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? તીર્થંકર ગોત્ર બાંધ્યું ને એ પરિણામથી તીર્થંકર થયા ને તો એનાથી તીર્થંકર થશે ના, એનાથી તો સમૂહ અને બહારની રુધિયું પ્રાપ્ત થશે. અનુભવ તો અધોરસા નીચલી ભૂમિકામાંથી નિકાલ કર સ્वर्ग मोक्ष में ले जाता है. इसलिए हाँ हाँ वृद्ध की दौड़ है, लई જાય છે. નરકમાંથી નીકળીને મોક્ષનો પંથ પ્રવાહ છે એમાં લઈ જશે ને એવું છે. આત્મા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે અંદર. શુદ્ધ આનંદ ને શુદ્ધ જ્ઞાન નો દરિયો, અનંત ચૈતન રત્નાકર નું સ્વયંનું રમણ સમુદ્ર છે. તો એના સ્વભાવનો અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ને શાંતિ કે છે કે એમાં રતનું અનંત અનંત પાકે અને ઊંચે લઈ જાય છે પાકે ઉર્ધમાં સ્વર્ગ ને મોક્ષ. અનુભવ કી કેલી કામધેનુ ચિત્રાવેલી. અનુભવની મજા, આનંદની મજા. તો આનંદ કામધેनु, इसका आनंद केली का आनंद. અનુભવનો આનંદ એ તો કામધેનુ ગાય છે. કામધેનુ ગાય છે ને, હોતી है ને કામધેનુ. જબ જોવે ત્યારે દૂધ આપે. તમારે સવારને સાંજ 2 વખતે નહીં, અત્યારે તો ચા ઘણી વાર કરવી પડે તો હર વખતે દૂધ આપે. ભગવાન હતી શું કહેવાય દાદબાને કામધેનુ ગાય હતી. સુનબાઈને બળી દાદબાને હતી. જયારે જોવે ત્યાં આ એ કામધેનુ કે ગોવિંદજી ઓ મરી ગાય એ કામધેનુ ગાય થાય. કામધેનુ ઈચ્છે ત્યારે દૂધ આપે, એમાં ઈચ્છે ત્યારે આનંદ આપે. હા
સમય દૂધ આપે છે. બધા અમુક બહુ વખતે મહેમાન આવ્યા દૂધની જરૂર હવાનું દૂધ ન કામ આવી બગડી હું જાઉં હું તો સારા મહેમાનો દોય બાર 2 વાગે દોવે 3 વાગે દોવે 4 વાગે દોવે દિવસના રાતના દૂધ આપે. આ તો સમય સમય આનંદનું દૂધાણું એ ઘરે પાક્યું સમજાણું કાંઈ ભારી વાત છે. દુનિયાને ધર્મ શું છે ક્યાં છે કેમ છે. અનુભવ કી કેલી એટલે અનુભવનો જે આનંદ એ તો કામધેનુ ગાય એ તો ચિત્રાવેલી વનસ્પતિ થાય છે. જાણો ચિત્રાવેલી અગર નીકળે એ કામ કુંભ એ વનસ્પતિ થાય છે. મૂકે એ બધું નીકળ્યા કરે ઊંચી ચીજ જો નાખે ચિત્રાવેલું પર નાખી લડ્ડુ નીકળ્યા કરે દૂધપા નીકળ્યા કરે જે ચીજ જોતી હોય નીકળ્યા કરે. આ તો કે છે ભાઈ કામ તેનું ચિત્રાવેલી કે છે ગરમું નથી આવે છે પણ એમ એ તો જોયું નથી પણ આ તો અમે જોયું છે. હા અનંત અતિન્દ્રિય આનંદ નો નાદ પ્રભુ એનો જ્યાં સ્વાદ અંદરમાં અનુભવ કે છે કે એ તો ચિત્રાવેલી અને કામધેનુ ગાય છે. કામ કુંભ થાય છે ઘડો એવો ઘડો હોય કે જે નીકળ્યા જ કરે એમાંથી દૂધ પાક કાઢવો એટલે લાખો માણસ જમાડે. એ તો ધૂળ નહીં કે આ તો આત્મા કામ કુંભ છે. અતિન્દ્રિય આનંદ નો રસ કાઢ્યા જ કરે અંદરથી. એની આત્મા કેવો છે એના ગાણા સમજ્યા નથી. એને ગાણા આવો આત્મા એટલે બીજાની કિંમત કરે આવી ચીજ બહુ ઊંચી આ ચીજ બહુ ઊંચી પણ એ ચીજ નો ધારનાર ઊંચો કે એ ચીજ ઊંચી. જાણનાર ને જાણ્યો નહીં માથા પર બીજી. અનુભવ એ કામધેનુ ચિત્રાવેલી કામકુંભ ચિંતામણી આવી ગયું ને પેલું ચિંતામણી પેલું આવી ગયું છે. અનુભવ કો સ્વાદ પંચ અમૃત કો કौर है એ અનુભવ નો હવાલ એ તો 5 અમૃતના કોળિયો ભોજન છે. 5 અમૃતનું ભોજન રસાયણ કામધેનુ ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થ છે ને એનું દ્રષ્ટાંત દીધું છે. મારી કવિ પણ છે ને કવિ તો આવા કહેવાય કે જેને આત્માના ભાન સહિતના ગાણા ગાય. સ્ત્રીના વખાણ કરે કાંઈ હું શરીર આવું છે ધૂળ નું આવું છે 2 દી 4 દી ખાઈ નહીં થાય એમ થઈ જાય ને હું તારા શરીરને છે એવું ભળે અરે શરીરમાં હું તો માટી સાપે માણસ ના હડકા ભળે તો ઈડું પડે એમાં નાકમાંથી આજા છે ને જબુ આજા થઈ ગયું બહુ થઈ ગયું જબુ આમ જ્યાં કરે ઈડું નાકમાંથી જબુ આજે આવે નાના શું અરે હા હું નીકળે પણ આમાં નહીં આમાં શું સૂર્ય કસ્તુરી હોય તો ડર છે. આ તો કે છે અનુભવ નો અવાજ એ તો 5 અમૃત નું ભોજન છે. પંચામૃત ભોજન. લગ્નમાં પંચોળો બેસે કે નહીં મૂળ વર આપણે રિવાજ છે કાચની વર જમારે ને એને 5 બે બીજા મોટા મોટા એક અણવર બીજા અગાઉ હોય 2 જોડી એક થાળમાં મોટો એમાં ઊંચી ઊંચી ચીજો આપે હોય ને બરફી ને એ બધું સારું એમને જલેબી ને એને સાધન નો શું કહેવાય તમારા માવાના દહીઠરા માવાના જાંબુ ગુલાબજાંબુ એ વર નહીં આપે સમજાવું કાંઈ
જમે પંચમું કે શું કેવાય અમારા ખાવાભાઈ ના વજનમાં બેઠા તમને ઉમરાવામાં પંચોળામાં બધી ઊંચી ચીજ આપે, નાચ ને બીજું લાડવાની નાખી આપે, એ બીજું હોય ને શું કહેવાય જાણ, નાનું એટલું બધું ક્યાંથી આપે, 5 બેઠા હોય ને આપે બધું જલેબી ઢીંકું ઢીંકું. એના તો આત્માનો પંચામૃત થવા છે કે છે એ પંચમું પંચ પરમેશ્વરી ને આ ખાવા બેઠો સમજાણું કાંઈ એ ભગવાન આત્મા આનંદ નું ધામ જેના આગળ દુનિયાના ઇન્દ્રના ઇન્દ્રાસનો અડેલા કૂતરાના મીંદડાના કલેવર અડેલા હોય એવા વિષય લાગે. નિજાનંદ નો સ્વાદ આગળ એ બધી ધૂળ ધૂળ ને ધૂળ. સમજાણું કાંઈ આવો આત્મા આવો છે એવી હજી એને ખબર ન મળે. આત્મા એટલે કાંઈ છે આત્મા છે હું પણ છે. અનુભવ કો સ્વાદ પંચ અમૃત કો કોળ્યો છે એ અમૃત નો કોળ્યો, 5 અમૃત નો કોળ્યો અથવા અમૃત નું ભોજન કેમ છે ને સ્વાદ પંચમ ભોજન કે સમાન, પંચામૃત નું ભોજન જેમ એવું ભોજન ને સમાન છે. ઘી ટપકતા હોય એવું મીઠું મીઠું હોય છે ને, 4 સેર ઘી પાયેલું, 1 સેર ચણાનો લોટ ને 4 સેર ઘી મીઠું કે મીઠું આપણે મીઠું કહીએ એને કઈ બીજું કઈ મીઠું રહો અમારે મીઠું બો એમ કે એ તો ભાષા હોય ને હિન્દી બોલે. અમારા દીક્ષામાં મહેસૂલ કેટલો ઊંચો, બહુ ઊંચો, ઉનાળામાં ઠંડો $10 રૂપિયાનું મણ, પણ અત્યારે 5 રૂપિયા શેર ન મળે એવું મહેસૂલ છે. 50 મણ ઘણું ઘણું કે 50 મણ જેની દીક્ષાનો દિવસ હતો ખુશાલભાઈ તરફથી હતું બધું જમણ 2000 માં 50 મણ મહેસૂલ છે. એક સારાનો શેર જોવો તો એક ઠંડો નહીં ધૂળ જેવો પણ હો. આ તો આનંદના રસ જેને પાયા અંદરમાં એવો આત્મા અંદર વિકાર રહિત થઈને અનુભવ કરે એ રસા સ્વાદના પંચ અમૃતના ભોજન છે. સમજાવું કાંઈ આ વિતરાગ માર્ગમાં આવું તત્વ છે એવું સાંભળ્યું નથી મારા પીડાઈ વાળામાં. આ કરો તે કરો ધૂળ કરી મરી ગયા. અનુભવ કર્મ તોડે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ખંડ આનંદ ખંડ એનો અનુભવ તે નિદ્રા કરે કર્મની નિદ્રા એનાથી થાય. અપ્પા પપ્પા લાગણીઓ કરીએ કર્મની નિદ્રા ન થાય. जी लंघन करते हैं अपास बात करते हैं लंघन करते हैं लंघन करे છે ત્રાગું કરે છે ત્રાગું. તત્વની ખબર ન મળે ભગવાન આત્મા કોણ છે, સહજાનંદ સ્વરૂપની મૂર્તિ પોતે છે. એનો જે અનુભવ કે છે કર્મ તોડે એ નિદ્રા કરે. થોડા અનુભવથી થોડી નિદ્રા, પૂર્ણ અનુભવથી બધી નિદ્રા, મોક્ષ બધું. હા જોવા એક થોડા શબ્દમાં કેટલું ગોઠવી દીધું છે. પરમસો પ્રીતિ જોડે પરમના પરમાત્મા સ્વરૂપ પોતાનું અનાદિ અનંત અવિનાશી આનંદ કંદ ધ્રુવ એવું પરમ સ્વરૂપ પોતાનું છે. એની આ પ્રીતિ અનુભવથી પ્રીતિ થાય એને રાગને પુણ્યને પ્રીતિ ઉડી જાય. સેના પુસ્તકો તો અમે પીડ્યા હતા આખરે હારી થઈ ગયા ફેર વાંચી બધા નહોતા એટલા પુસ્તક. હવે થોડા દીમાં આવશે આખા હો, પણ એ તો આવી છે ને એમાં થોડા બનશે. અનુભવ કર્મ તોડે
સ્વ ચૈતન પ્રભુ અનંત બેહદ અપરિમિત આનંદ અને જ્ઞાન શાંતિનો સાગર, એનો આશ્રય કરવો, વેદન કરવું, અનુભવ કરવું એ કર્મ તોડે. કર્મ બંધનને તોડવાની ક્રિયા એ છે. વ્રત ને તપ ને અપમાન ભપ્પા એ બધી કર્મ તોડવાની ક્રિયા નથી. પરમ સો પ્રીતિ જોડે. પરમ સ્વરૂપ અનંત આનંદનું ધામ, શાશ્વત અવિનાશી પ્રભુ, એનો પૂર્ણ સ્વભાવ, પરમ સ્વભાવ, એની હારી પ્રીતિ, અનુભવથી પ્રીતિ, એમાં લીનતા થાય. અનુભવ સમાન ધર્મ કોઈ ઓર હૈ. અનુભવ સરખો કોઈ બીજો ધર્મ છે? આ ધર્મ બીજો ફલાણાનો ધર્મ ને ઢીકણાનો ધર્મ મુકાઈ નથી. આત્મા ખંડાનંદ પ્રભુ એનો અનુભવ કરવો એ ધર્મ, આખી બીજો ધર્મ છે. એની ટીકા કરીશ ને આપણે આ બધા શું પ્રયત્ન વ્યાખ્યા હતા પ્રવક્તા એમ ભાષા વખાણી જોરદાર પ્રેમ ધર્મ નો જય એમ કે છે. જીનેન્દ્ર વર્ણ છે, એનું બેન તરીકે છે બ્રહ્મચારી કૌશલ. બહુ ભાષણ બહુ કર્યા બધા સાદા ને કેવું બધા ખુશ નથી, પણ બોલે છે હું પ્રેમ ધર્મ નો જય. એના આ ક્યાંથી નીકળ્યું કે ભીતરા ધર્મ પ્રેમ ધર્મ નો જય? પ્રેમ તો તોડવો છે પરાય, અને આત્મા એ પ્રેમ કરવો, આનંદ સ્વરૂપમાં રંજીન થવું, એ પ્રેમ છે. નિશોધનભાઈ હિતેશ, દિલ્હી પ્રકાશ હિતેશ, સન્મતિ સંદેશ એમાં છે ને ભાઈ હરિભાઈ, એમાં છે હિતેશી. કાલે એનું કઈ નહીં, આપણે પછી લેજો આપે આવ્યું છે કાલે વાંચો થાય. મનોરંજક છે એમ કરી પ્રશ્નોત્તર કરી. આ તો અનુભવ ધર્મ ની જાય. કોમાણીલાલજી, પ્રભુ તું પણ કોણ છો? શું તું રાગ વાળો છો? તું પુન વાળો, વિકલ્પ વાળો, એ તારું થયું છે? શરીર વાળો, કર્મ વાળો, એ તો બધા ધર પર વસ્તુ છે. હું તો આનંદ વાળો, જ્ઞાન વાળો, શાંતિ વાળો, સહજાત્મ સ્વરૂપ અનંત ગુણ નો પ્રેમ પ્રભુ છો. એનો અનુભવ કર્મ ને તોડે ને પ્રીતિ ને જોડે. કઈ આત્મા એમ કે આ બધું કર્મ નો વ્યૂહ થાય, આમાં આત્મામાં એકાકાર થાય, પૂર્ણ સ્વરૂપમાં અનુભવ ને લઈને. બાકી કોઈ ક્રિયાકાંડથી આત્મામાં એકાકાર થવાતો. જો એક શ્લોકમાં કેટલું મૂક્યું છે, એ 19મો શ્લોક છે, 19મો પદ, 20મો કે છે એ 6 દ્રવ્યોનું જ્ઞાન અનુભવને લીએ કારણ છે. આ 6 દ્રવ્ય છે ને જગતમાં ભગવાને જોયા, એનું જ્ઞાન કરવાની તાકાત એ સમયની છે આત્મામાં. એટલે એક સમયનો આવું સામર્થ્ય છે, એવું જો જ્ઞાન કરે તો એને અંતરમાં અનુભવ જવામાં એ જ્ઞાન નિમિત્ત કહેવામાં આવે એમ કે છે. यह उनका वेतन क्या जाता है? 6 દ્રવ્યનું વેતન છે. હવે આટલા અનુભવની વ્યાખ્યા આવી. અનુભવ કોનો કરવો, કેનો? આત્માનો. તો આત્મા સિવાય જુદી ચીજ શું શું છે અને આત્મા શું છે, બેનું ભેદ જ્ઞાન વિના એને અનુભવ થાય નહીં. જીવ દ્રવ્યનું સ્વરૂપ દોહા. ચેતનવંત અનંત ગુણ કરજે શક્તિ અનંત અલખ અખંડિત સર્વદો જીવ દ્રવ્ય વિરતંત. જીવ કોને કેવો? આત્મા કોને કેવો? ભગવાન આ દેહમાં બિરાજમાન સ્વતત્વ ચૈતન કોને કેવું કે છે?
એ તો ચેતનવંત પહેલો તો ચૈતનવંત અનંત ગુણ. ચૈતન રૂપ છે એનું, ચૈતન રૂપ છે. એ કઈ જળ રૂપ નથી. રંગ અંદર સ્પર્શા જળ માટીના ધૂળ એવું એનું રૂપ નથી. એ તો ચૈતન રૂપ, જાગૃત સ્વરૂપ, ચૈતન જ્યોત સ્વરૂપ એ આત્મા. ચૈતન રૂપ અનંત ગુણ. અને ગુણ એટલે શક્તિ એની અનંતી છે. જે આપણે ઉતાર આવી ગઈ અનંતી, ઓલી શક્તિ આવશે એક શક્તિની અનંતી. આ તો ગુણ. સમજાણું કાંઈ શું કીધું? આ ગુણની શક્તિ ત્રિકાળની વાત છે. પછી એક શક્તિની અનંતી શક્તિ કે છે. પછી એક ગુણની અનંતી પર્યાય અનંતી શક્તિ જે ચીજ વિલાસમાં કીધું છે ને. શું કીધું? ચેતનવંત અનંત ગુણ ભગવાન ચૈતનવંત જાગૃત ચૈતન છે. એક દ્રવ્ય એક રૂપે વસ્તુ પણ એના ગુણ અનંત છે. જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા, વિભુતા, પ્રભુતા, કર્તા, કર્મ, કરણ વગેરે અનંત અનંત સંખ્યા એ શક્તિઓ છે. એ શક્તિના ગુણ તરીકે કયા? જો આવો જીવદ્રવ્ય છે, જીવદ્રવ્ય જે જાણ્યા વિના અનુભવે કે ન થાય એમ કે છે. ચેતનવંત છે, અનંત ગુણ છે. પરજીય એની અનંત છે. પછી એક ગુણની અવસ્થાઓ અનંત છે, હાલત, દશા. અને એક ગુણની શક્તિ પણ અનંત છે. સમજાણું કાંઈ? ગણેશ કરાવે છે. શક્તિમાં આવી ગયું અલખ. આમાં એ લીધું છે ચૈતન રૂપ છે, અનંત ગુણ અને અનંત પર્યાય એની અને અનંત શક્તિ. એક ગુણની અનંતી શક્તિ. એક પર્યાય તો જુદી વાત છે. પાછા કે શક્તિ એક ગુણની અનંતી શક્તિ છે. પર્યાય તો એનું પર્યાયનો અંશ 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 છે, પણ એનું સામર્થ્ય એક શક્તિનું અનંત છે. એમ કે ગુણ છે ને એનો જ્ઞાન, દર્શન, આનંદ ગુણ છે. એક એક ગુણ ની અપરિમિત શક્તિ અનંત શક્તિ છે. પર્યાય અનંતી શક્તિ અનંત. એમ અહીં તો જ્યાં 10 લાખ 15 લાખ 20 લાખ 1.5 લાખ થાય ત્યારે આપણે શું થઈ ગયું? શું મોટા ગ્રસ્ત થઈ ગયા, હું વધી ગયા, ધૂળમાં નથી. નહીં એટલે પાણી ઉતારી નાખે ઉતારી. હા અરે ભાઈ, અરે શરીર હલ્યા જાય કેવું એકલો દેખાય છે. 36 વર્ષમાં જોવાનું કેન્સર છે. કેન્સર દેખાવ એવું છે શરીરના ફોટા મારી 36 વર્ષની ઉંમર ચાલતા. હા જવાન માણસ આમ દેખાવ કામ કરશે. 36 વર્ષ જળ છે તે જળ જાય નહીં તો ક્યાં જાય? ક્યાં હાથમાં આવી રહેવું છે? આ તો કોકની ચીજ જળની છે. હા જે તમે 35 વર્ષની ઉંમર અને એમાં કેન્સર થાય, એને થાય હાય હાય. ઈ કેન્સર ની એને દરકાર છે. પણ આત્મામાં રાગ ને હું શું એ કેન્સર વળગ્યું છે, ક્ષય થઈ ગયો એની એને ખબર નથી. સમજાણું કાંઈ? કેન્સર થયું છે નેવરાજીનું. ઉન્પાતના વિકલ્પોની લાગણી વિકાસ એ મહા એ ક્ષયનો રોગ લાગુ પડ્યો છે ને. પોતાની જાતને ભૂલીને સજાતને પોતાની માની છે. એ એનું ક્ષણે ક્ષણે મૃત્યુ થાય છે એમાં. આવી જીવતી જ્યોત અનંત ગુણ ને અનંત આનંદની શાંતિનો સાગર
એને ન કબૂલતા, એને ન માનતા, એની સામું ન જોતા, કૃત્રિમ રાગ આદિને માનતા, એની સામું જોતા, એનું માન વધારતા જીવનું માન ઘટી જાય છે. સમજાણું કાંઈ? વ્યવહારને જે માન આપે છે બહુ, વ્યવહારથી નીચે બહુ માન વ્યવહારને આપીને તારાથી મને લાભ થશે, તારાથી મને લાભ થશે, રાજ તારાથી મને લાભ. અરે ચૈતન્યના જીવતી જોત, આનંદ ગુણનો સાગર, એનું તે અપમાન કર્યું છે. બરાબર. કેમ સમુભાઈ? હા, ઓળખે છે નથી ઘણા સદાભાઈ અહીં હતા ત્યાં છે ને ઓળખે છે. સદાભાઈ ખાંડ હતા નહીં અને ભાઈ બરાબર કઈ નથી બેન, ચેતન અનંત ગુણ પર જે શક્તિ અનંત, એક તો જીવ દ્રવ્ય એને કેવો કે વસ્તુ પોતે છે, એક ચેતન રૂપ એમને છે, ચેતન રૂપ છે, અનંત ગુણો છે, શક્તિઓ છે, એની હાલત દશાઓ અનંત છે, અને એક એક શક્તિનું સામર્થ્ય અનંત છે. એને જીવદ્રવ્ય કહીએ. અલગ છે. હા, ઇન્દ્રિયોથી જણાયો નથી એમ કે અલગ ઇન્દ્રિયોથી જણાયો નથી. આ નીચે અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન છે. સમજાણું? એ ઇન્દ્રિયથી લખાયો એટલે જણાયો લખને કેમ ઓળખવો? અખંડિત છે, અખંડ વસ્તુ દ્રવ્ય સ્વરૂપ ચૈતન પિંડ છે, અખંડ છે. નીચે વિશ્વમાં બોલ છે, વિશ્વમાં શું અખંડિત, અખંડ છે, સર્વવ્યાપી છે, એટલે બધાને જાણનાર છે. પસરીને નહીં, પોતામાં રહીને ત્રણ જાણે એવો સર્વગત છે. નીચે છે सर्वगत, लोक अलोक प्रतिबिंबित होने से पूर्ण ज्ञान की अपेक्षा सर्वव्यापी, બધું જાણે ત્રણ કાળ ત્રણ લોક, પોતાના સ્વભાવમાં રહી પરને સ્પર્શા જ્ઞાન, પરને પોતાના સંબંધવાળું જ્ઞાન, એમાં પરને જાણે છે. પોતાનો પર્યાય એવડો છે એને જાણે છે. સર્વવ્યાપી છે ભગવાન. આ જ્ઞાનની અપેક્ષા હો, જાણવાના સ્વભાવમાં વિસ્તારતાની અપેક્ષા. જ્ઞાન કેમ વ્યાપી જતું નથી આખા લોકમાં. જગત જુદી ચીજ છે, પોતે જગત જુદી ચીજ છે. જીવ દ્રવ્ય વીરતંત્ર, આવા જીવ દ્રવ્યનું સ્વરૂપ છે. આવું સ્વરૂપ કહા ભગવાને પરમાત્મા સ્વરૂપ આવું કહ્યું છે. આ જીવ દ્રવ્યની વ્યાખ્યા 6 દ્રવ્યમાં, હજી પછી 9 તત્વના પછી નામ જુદા હશે. આ તો 6 દ્રવ્યમાં નામ આવે, 9 તત્વના જુદા. હવે પૂતગળ, આ જળ જળ શરીર, એની વ્યાખ્યા સમજાવ્યા. શરીર પૂતગળ શું છે? માટી છે શરીર, વાણી મન એનું લક્ષણ. પરસવર્ણ રસગંધમય નર્દપાત સંસ્થાન અનુરૂપી પૂતગળ દ્રવ્ય નભ પ્રદેશ પ્રમાણ કે છે. આ પરમાણુ જે આ પૂતગળ છે, જળ શરીર વાણી આ બધું, એ દ્રવ્ય પરમાણુ રૂપ છે. પરમાણુ નાનો નાનો એક અંગ છે ને, એ મૂળ ચીજ છે. આ તો ઘણા ભેગા થયેલા છે. કટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે એ નાનો નાનો પરમાણુ, છેલ્લો અંશ રહે
એ પૂદગલ દ્રવ્ય પરમાણુ રૂપ છે, આકાશના પ્રદેશ કે બરાબર હે એમ રૂપી પૂદગલ દ્રવ્ય ન પ્રદેશ. બીજા પદ પહેલી વ્યાખ્યા કરી. વળી કેટલો છે આ રજકણ? એક એક આકાશના પ્રદેશ પ્રમાણે. આકાશ છે ને સર્વવ્યાપી અરૂપી, એનો એક અંશ છે. જેટલા પરમાણુ એક પરમાણુને રોકે એ પ્રદેશ કહેવાય. એ પ્રદેશ પ્રમાણે એ પરમાણુ છે. એક પરમાણુ નભ પ્રદેશ પરમાણુ. નભ આકાશના પ્રદેશ પ્રમાણે છે. નરદ પાથ સંઠાણ બીજા પદનો પછી અસલી તો ચોપડ ને ચોપડ. હા, બરફીનું ચોસલું હોય ને, બરફીનું ચોસલું એવા આકાર છે. હા નહીં હા છે એને જો છ કે 1 2 3 4 આમ છે ને આ 1 ને 6 એક એક રજકણ છે. બરફીનો કટકો એવો હોય 4 વર્ષ मरद पास में 6 पहलू का जैसा चपेटा होता है, 6 पहलू 6 तार 6 પડખા 6 के ना 6 हुआ 1 2 3 4 5 6 એ અંશો છે બધાનો. દરેક અંશ ચૈતનનો એક પ્રદેશ, આકાશનો એક પ્રદેશ બધો આવો હોય છે. સર્વજ્ઞ પરમેશ્વરે પરમાત્માએ પુરુષોનું આવું સ્વરૂપ પ્રત્યક્ષ જોયું. વળી એ તો આકાર થયો. પેલો નાનું કયો પરમાણુ આકાશના પછી જેવો તુલના આપી કે ઉપર પાસે કે આકાર પછી છે કેવો સ્પર્શ રસ ગંધ ને વર્ણન છે. પરમાણુમાં સ્પર્શ છે, ટાઢો ઊનો એ ફરક પરમાણુમાં છે. આત્મા તો રંગે ગુંદે રસે ફરશે, તો રૂપી ચિદાનંદ ભગવાન છે. હા આ પરમાણુ એક એક એનો પાર્ટ છે. એમાં સ્પર્શ છે, એમાં રંગ છે કાળો રાતો લીલો, એમાં ગંધ છે સુગંધ દુર્ગંધ, એમાં રસ છે મીઠો કડવો. એ બધો જળના પરમાણુનો પૂદગલનો સ્વભાવ છે. આત્મામાં એ છે નહીં. સમજાણું કાંઈ? પૂદગલ અનુરૂપી એને પહેલે છેપ લઈ લીધો. પૂદગલનો દ્રવ્ય પરમાણુ દ્રવ્ય નવ પ્રદેશ પ્રમાણ ખરસ વરણ ગંધ મય અભેદ લઈ લીધો. એક એક પરમાણુ પોઈન્ટ એના રંગ અંદર સ્પર્શ મય છે, અભેદ છે. ગુણ અને ગુણી કોઈ જુદા, જેમ સાકર અને સફેદાની મીઠાશ બે અભેદ છે, એમ પરમાણુ રજકણ પોઈન્ટમાં રંગ અંદર અભેદ છે. એને પૂદગલ દ્રવ્યનો પરમાણુ કહેવામાં આવે છે. બેની વ્યાખ્યા કરી છે.